मेरे को तो ऐसा धक धक हो रहा है, मेरे को भी हो रहा देखिए। નમસ્કાર ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હર્ષિત ગજેરા। આપણે અત્યારે ફૂલે પુષ્પાના જંગલમાં આવ્યા છીએ એમ કહેવાય। ફૂલે પુષ્પા તુવેર વાવી છે। સૌ પ્રથમ તો પહેલાં જેના કરતા ધરતા છે ખેડૂતનો પરિચય લઈએ। તમારું આખું નામ જણાવજો। નાગજીભાઈ ભાનાભાઈ આહિર, ગામ આંબલિયા, તાલુકો ભચાઉ, કચ્છ। અને કેટલા વીઘાનું તમે ફૂલે પુષ્પા વાવ્યું? આ છે સાહેબ 3.5 એકરનું। 3.5 એકર છે, બરોબર। કેટલું અંતર રાખ્યું બે હાર? અંતર છે સાહેબ 45 માઇનસનું, અમારામાં 45 નું 45। ઓકે। અને આ તમે બીજી વેરાયટી એ બાજુમાં વાવી છે? આપણા બીજા ખેતરોમાં અમુક છે, મતલબ અલગ અલગ વેરાયટી છે, પણ એના કરતાં મને આમ રિઝલ્ટની અંદર અને બધી વાતે મને ફૂલે પુષ્પામાં બહુ સારું લાગે છે। બરોબર। એક અન્ય કંપની છે ને એક BDN2 છે, ટોટલ 3 વેરાયટી તમે ત્રણ વેરાયટી અલગ અલગ વાવલ છે। બરોબર। તો એમાંથી કઈ રીતે આ તમને વધારે સારી લાગી? ના, આની અંદર સાહેબ મને આમ ફાલમાં પ્લસ અત્યારે જે આ સિંગુ દેખાય છે તમારી નજરની સામે, અમને બધી વાતે ખેડૂતને આમ સારું લાગે છે। હા, આમ જોઈએ તો આ એક જ છોડવો છે, આ અડધો આ બીજો છોડવો છે। આ જો નજીકથી બતાવો, આ ડાળીઓ અને પેટા ડાળીઓ તમને ઈ વેરાયટીની સામે કેવી લાગી? એના કરતાં અમને આમાં સારું લાગે છે। વધારે ડાળીઓ અને પેટા ડાળીઓની સંખ્યા છે, અને એમાં ફાલ લાગવાની પેટર્ન ને આમાં આપણે ઘાટો ફાલ લાગવાની છે સેમ જ છે કે આમાં જ તમને વધારે? ના, આમાં અમને સાહેબ વધારે લાગે છે, ઓલા BDN2 કરતાં અમને આમાં સારું લાગ્યું એમ। બરોબર। આ જમીન તમારી અહીંયા કેવા પ્રકારની કહેવાય? આમાં 2-3 પ્રકારની આવે સાહેબ। અમારે અમુક ખારપૂઠી આવે છે, અમુક મટિયાર જમીન આવે છે, અને અમુક મોરી ટાઈપની આવે છે। બરોબર। એટલે આ આપણી જમીન છે ને થોડીક મોરી ટાઈપની છે, મોરી ટાઈપની છે, એકદમ મટિયાર નથી આવ। બરોબર। જો આ આવી જમીન છે બિન પિયતમાં અને ટોટલી બિન પિયતમાં, ટોટલ બિન પિયતમાં વાવેલી છે, અને હવે 10 દિવસમાં આખી પાકી જશે। 50% તો પાકવા આવી ગઈ છે। આ જો તમે આ એક જ ડાળી છે, એમાં ફાલ લાગવાની જે પેટર્ન છે એ તમને સમજાવું તો જે બે ઝુમખા વચ્ચેનું અંતર હોય એ ટૂંકું હોય છે, અને ઝુમખામાં 4 સિંગો તમને જોવા મળે। કોઈક સારા ઝુમખા હોય તો 6 સિંગો જોવા મળશે જો, અને સિંગમાં એવરેજ તમને 4 દાણા જોવા મળ્યા। જી, નકા બીજામાં અમુકમાં અમને સાહેબ 3 દાણા જોવા મળે। 3 દાણા હોય છે એવરેજ, અને ફાલ છૂટો હોય, ભલે આની કરતાં ઝાડ મોટું થઈ જાય અને ફાલ છૂટો આવે, પણ આ તો માપનું ઝાડ અને પૂરેપૂરો માલ લાગે। ઝુમખામાં જ સિંગો આવે એટલે ઉત્પાદન એને નીકળવું જ પડે। શ્યામભાઈ, તમે ઘણા બધા ખેડૂતોને ફૂલે પુષ્પાનું અને અન્ય વેરાયટીઓનું પણ વાવેતર કરાવ્યું। આપણે ગવર્મેન્ટની વેરાયટી છે જે BDN2 ખેડૂતોમાં ફેમસ છે, હા, એ બધી વવડાવો છો, તો એની સાપેક્ષમાં ખેડૂતને આમાં કઈ રીતે ફાયદો થાય ને કઈ રીતે વધારે ઉત્પાદન મળે એ એક જણાવજો। જો ખેતીવાડીમાં પહેલી વસ્તુ આપણે આવે છે આપણી જમીન, પછી આવે છે એ જમીનમાં આપણે કયા પ્રકારનું બીજ નાખવું। ખેડૂતની હંમેશા બીજની પસંદગીમાં કોઈ દી પણ નબળી પસંદગી નહીં કરવી, કારણ કે હા આજે સસ્તું મળે છે પણ એ સસ્તામાં ક્વોલિટી કેવી હશે નહીં હોય કાંઈ ખબર નથી। આ વસ્તુ સસ્તામાં ક્વોલિટીવાળી વસ્તુ છે। જે ખેડૂતે પુષ્પા કે કોઈ રિસર્ચ વેરાયટી નથી વાવી તો એમાં જેણે BDN2 વેરાયટી વાવી છે એ અત્યારે ખેડૂત અફસોસ કરે છે। કેમ? કારણ કે જે આમાં માલ જે થયો છે એકદમ ભેગો છે, અને બાજુમાં આ ખેતરની એક્ઝેક્ટ બાજુમાં જ છે BDN2 વેરાયટી, આપણે વિડીયોમાં આપણે બતાવશું। એ BDN2 વેરાયટી છે જે એકદમ ફાલ છૂટો ખાલી અત્યારે ખેડૂત આપણે પાસે આવીને સામેથી કહે છે કે હા શ્યામવીરભાઈ તમારી વાત 100%ની, રૂપિયાનો ફરક મને અત્યારે મણમાં ફરક પડે છે। ખાલી કોઈ ખેડૂત કહેતું હોય કે ફરક ક્યારે, તો આપણે એને વસ્તુ ક્યારે ખબર પડે કે એ વસ્તુ આવે, ઉત્પાદન આવે, પણ રૂપિયામાં જો મણનો ફરક પડે એટલે કે એ ઘણું બધું થઈ ગયું। અને કહેવાય છે ને કે બિયારણ નબળું તો આખી સિઝન નબળી, ખેડૂતનું આખું વર્ષ બગડે। જો ભાવને અવગણતા તમે ખાલી એક સારી એવી વેરાયટીની પસંદગીથી તમારા ખેતરમાં ઘણા બધા મણમાં ફેરફાર કરી શકો છો। આપણા હાથમાં માર્કેટનો ભાવ નથી, પણ આપણા હાથમાં જે મહેનત છે એ મહેનતથી ઉત્પાદન જેટલું આપણે વધારે લાવી શકીએ એ મહેનત કરવી એ આપણા હાથમાં છે। તો ખેડૂત મહેનતની સાથે સારી કંપનીનું ઊંચી ગુણવત્તાવાળું બીજની પસંદગી કરે તો ઉત્પાદન બમણું થઈ શકે। જેનું ઉદાહરણ તરીકે નાગજીભાઈ પોતે જ છે, જે આંબલિયારા ગામના ખેડૂત છે, ભચાઉ તાલુકો છે અને કચ્છ જિલ્લો છે, જે બિન પિયતમાં આખું તમે નીચે જોઈ શકો છો કેમેરો, પાંદ નહીં, કોઈ પાણીની સગવડ, કોરી જમીન છે, પણ હા જે ચોમાસું વાવેતર થયેલું તમે એટલું કે કચ્છના જે કોઈ પણ કાંઠા વિસ્તારના જે ગામ છે બિન પિયતમાં તુવેરનું રિસર્ચ બિયારણની હંમેશા પસંદગી કરો, જેથી ઉત્પાદન તમારું બમણું થાય। અને મધ્યમ કાળીથી કાળી જમીન હોય તો પિયતમાં પણ ચાલે,
પિયતમાં પણ સારું એવું ઉત્પાદન આપશે. મેઇન તો આનું એવું છે કે જેટલો છોડ આનો તમે મોટો કરશો એટલું વધારે ઉત્પાદન. મોડેથી વાવેતર કરવાનું હોય, થોડુંક પહાનું વાવેતર કરવાનું હોય તો 2 હાર વચ્ચેનું અંતર ઘટાડીને તમે વાવેતર કરો તો ઉત્પાદન એટલું જ મળે, એમાં ઘટાડો ન થાય. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.